હવે આવે છે SSC MTS. આ જે વેકેન્સી છે એ ફક્ત ને ફક્ત 10 પાસ પર છે. આના માટે મેઇન ક્વોલિફિકેશન 10 પાસ છે, બરાબર છે. એટલે કે એની ઉપરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે, પણ 10 પાસ હોવું જરૂરી છે. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે, એ પણ ઓનલાઈન એક્ઝામ છે, MCQ બેઝ એક્ઝામ છે, અને એક જ એક્ઝામ છે. ફિઝિકલ ટેસ્ટ આવશે, પણ એ ફક્ત હવાલદાર. એકચ્યુઅલી આની અંદર જોવા જાય તો 2 પોસ્ટ છે, એક MTS અને એક હવાલદારની પોસ્ટ છે, બરાબર છે. તો હવાલદારની પોસ્ટ માટે જો તમે એપ્લાય કરો તો એમાં ફિઝિકલ ટ્રેનિંગ તમારે આપવાની હોય. બાકી MTS માટે તમારે કોઈ ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેતી નથી. ડાયરેક્ટ તમારે એક જ એક્ઝામ આપવાની હોય, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ, એટલે કે ઓનલાઈન એક્ઝામ. તમે જો એમાં આવશે ગણિત, રીઝનિંગ. એમાં 2 સેશનમાં એક્ઝામ લેવાય, એક જ દિવસે લેવાય છે, અલગ અલગ દિવસે ન હોય. પહેલા દિવસે સેશન 1 ગણિત રીઝનિંગ, 20 પ્રશ્નો 60 ગુણ, 20 પ્રશ્નો 60 ગુણ, 45 મિનિટનો સમય આપવામાં આવે. હવે આ એક માત્ર એક્ઝામ એવી છે કે ગણિત અને રીઝનિંગ વગર તમે એક્ઝામ ક્લિયર કરી શકો. કારણ કે અહીંયા એકદમ ક્લિયર કરી કીધું છે કે જનરલ વાળાને ખાલી 12 જ પ્રશ્નો ગણવાના સાચા પડવા જોઈએ. 12 જ પ્રશ્નો, એટલે કે આ માંથી ખાલી તમારા 12 પ્રશ્નો સાચા પડવા જોઈએ, એટલે કે 30% વેટેજ આવવું જોઈએ. OBC માટે 10 પ્રશ્નો અને ST/SC માટે 8 પ્રશ્નો. હવે આટલા પ્રશ્નો તમે આરામથી કરી લો છો. 20 ને 20 40 પ્રશ્નો છે, એમાંથી ખાલી 12 જ પ્રશ્ન તમારે સાચા ગણવાના છે, તો આરામથી થઈ શકે છે, બરાબર છે. 20 12 40 36 માર્ક્સ, એટલે કે 120 માંથી ખાલી 36 માર્ક્સ લાવવાના. અત્યારે તમે બેઠા બેઠા આપો ને તો થઈ જાય. આનો અભ્યાસક્રમ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. કોઈ નેગેટિવ માર્કિંગ આની અંદર હોતું નથી. આ ફક્ત ક્વોલિફાઈંગ છે. આમાં આ ક્લિયર કરો એટલે તમે સીધા જશો સેશન 2 માં. એક જ દિવસે એક્ઝામ હોય છે. સેશન 2 માં સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી આ 2 વિષય મહત્વનું છે. કમ્પ્લીટ મેરિટ આમાંથી બનશે. આમાં 50 25 એટલે ટોટલ 50 પ્રશ્નો અને 150 ગુણ, એટલે કે 1 ગુણ 1 પ્રશ્ન 3 ગુણનો છે. આમાં નેગેટિવ સિસ્ટમ હોય છે, આ લખાયું છે નો, પણ આમાં નેગેટિવ માર્ક હોય છે 1. 45 મિનિટનો સમય છે, 150 માંથી મેરિટ બને. બસ આ છેલ્લું છે. ખ્યાલ આવે છે? છેલ્લું છે એનો મતલબ આ સેશન 2 આનો પતી ગયું. સેશન 1 સેશન 2 એક જ દિવસ એક્ઝામ હોય છે. સેશન 1 જેવું ક્લિયર કરી દો, 12 પ્રશ્નો સાચા પડી જાય એટલે તમારે સીધા આની અંદર સેશન 2 માં આવી જવાનું. સેશન 2 ની અંદર તમારું જે પણ પરફોર્મન્સ હોય એના આધારે મેરિટ બને.